સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે પર. તો ગુજરાત આંગણવાડીની જે ભરતી નીકળી હતી એની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને ઘણા બધાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી પતી ગયા છે અને ઓફર લેટર મળવાનું પણ એટલે કે જોબ લેટર ઓર્ડર લેટર જે તમે કહો એ મળવાનું ચાલુ પણ થઈ ગયું છે. તો હવે તમે જોઈનિંગ કરશો તો તમારા મનમાં એક સવાલ હશે કે અમારે રજાઓ જોઈતી હશે તો અમને રજાઓ મળશે, અમને કેટલી રજાઓ મળશે અને રજાઓમાં અમને પગાર મળશે કે નહીં મળે. તો એ બધી માહિતી તમને હું આજે આ વિડીયોમાં આપવાનો છું. તો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડી લક્ષી માહિતી કે તમારે સરકારી યોજનાઓ લક્ષી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કર્યું મિત્રો આજનો આ વિડીયો, અને આજના આ વિડીયો પર આપણે જોવાના છે કે ગુજરાત આંગણવાડીમાં જે કાર્યકર અને તેડાગર બહેનો છે એને મળવાપાત્ર કેટલી રજાઓ છે અને એ રજાઓમાં તમને પગાર મળશે કે નહીં મળે. તો એ બધી માહિતી તમને આ વિડીયો ઉપર હું આજે આપવાનો છું. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. તો જોઈએ આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગીના ધોરણો, માનદ, સેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો. તો એટલે કે તમારે જે બી માનદ, સેવા, સમીક્ષા, તમારા શિસ્ત એ બધું આ પરિશિષ્ટ 4માં આપ્યું છે, નિયમ 8.4માં. તો આમાં જોઈએ આપણે આજે આંગણવાડી કાર્યકર તેડાગરને મળવા પાત્ર લાભો, એટલે કે કઈ કયા લાભ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળવાના છે. તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની સેવા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા નીચે મુજબના લાભો તથા વખતો વખત ઠરાવ્યા મુજબના અન્ય લાભો મળવા પાત્ર રહેશે. એટલે તમને નીચે બતાવેલા છે એ સરકાર દ્વારા નક્કી કરવા લાભો છે એ નક્કી કરવામાં આવ્યા છે. તો પહેલા જોઈએ કે આંગણવાડી કાર્યકર તેડાગરને મળવા પાત્ર રજાઓ. તો એમને કેટલી રજાઓ મળશે જે આપણે આજે આ વિડીયો પર જોઈશું. તો પહેલું છે પરચુરણ રજાઓ, એટલે કે આકસ્મિક રજાઓ, જે તમે અચાનક કોઈ મહેમાન ઘરે આવી ગયું હોય કે તમે માદા પડી ગયા હોય તો એ કેટલી રજાઓ મળશે. તો આંગણવાડી કાર્યકર તેડાગરને વાર્ષિક 20 આકસ્મિક રજાઓ મળવા પાત્ર રહેશે. એટલે કે તમે જે બી ઘરે આવી ગયા હોય કોઈ મહેમાન કે તમારે ક્યાંક ફરવા જવાનું હોય કે તમે માદા પડી જાઓ તો એવી તમને વાર્ષિક એટલે કે એક વર્ષમાં 20 તમને રજાઓ મળવા પાત્ર રહેશે. માંદગીના સંજોગોમાં તથા આકસ્મિક સંજોગોમાં એક સાથે 10 આકસ્મિક રજા મંજૂર કરી આપવામાં આવશે. એટલે કે તમને એક સાથે જો જોઈએ રજા તો ખાલી 10 રજાઓ મળી શકશે. આ રજાઓ જાન્યુઆરી થી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબની ગણવાની રહેશે. એટલે કે તમે જાન્યુઆરી થી ડિસેમ્બર એટલે કે જે આપણું કેલેન્ડર વર્ષ હોય છે એ ગણવાના રહેશે. બીજું છે પ્રસૂતિની રજા, એટલે કે પ્રેગ્નન્સીની રજા. માનદ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રથમ 2 પ્રસૂતિ માટે પ્રસૂતિ રજા મળવા પાત્ર રહેશે. એટલે કે જો તમે આંગણવાડીમાં જોડાઓ અને 1 વર્ષ સુધી તમે કાર્ય કરો તો તમે જોબ તાલીમ શું છે હું આગલા વિડીયોમાં તમને બતાવવાનો છું કે તમારે જોબ તાલીમ કઈ કઈ લેવાની છે. આંગણવાડી કાર્યકરને અને તેડાગર બંનેને અલગ અલગ જોબ તાલીમ લેવાની છે. તો હું એ આવતા વિડીયોમાં તમને બતાવીશ કે જોબ તાલીમ કઈ કઈ લેવાની છે. તો એ જોબ તાલીમ તમે પૂર્ણ કરેલી હશે તેવા કાર્યકર કે તેડાગર વ્યક્તિને પ્રથમ 2 પ્રસૂતિ માટે, એટલે કે તમારી 2 પ્રેગ્નન્સી તમે જે ડિલિવરી થાય એના એ 2 પ્રસૂતિ માટે જ તમને રજા મળવા પાત્ર રહેશે. જો ત્રીજી થાય તો ત્રીજા માટે નથી. આ ખાલી માત્ર 2 પ્રસૂતિ માટે છે. પ્રત્યેક પ્રસૂતિ માટે સદર રજાઓ 180 દિવસની રહેશે. એટલે કે તમે 180 દિવસની રજાઓ મળશે. એટલે કે તમને લગભગ 6 મહિનાની રજા મળશે. આ રજા ગર્ભાવસ્થાના 8મા માસથી લઈ શકાશે. એટલે કે તમારે પ્રેગ્નન્સી જે 8મો મહિનો સ્ટાર્ટ થાય ત્યારથી આ તમને રજાઓ મળવા પાત્ર રહેશે. આંગણવાડી કાર્યકર તેડાગરને તેમના સમગ્ર માનદ સેવા કાર્યકાળમાં ફક્ત 2 વખત પ્રસૂતિ રજા મળવા પાત્ર રહેશે. એટલે કે તમારી માત્ર 2 ડિલિવરી થાય ત્યાં સુધી આ રજા માન્ય રાખવામાં આવશે. 2 થી વધુ બાળકો ધરાવતા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રસૂતિ રજા મળવા પાત્ર રહેશે નહીં. તો ધારો કે તમારું આકસ્મિક રીતે ત્રીજું બાળક થઈ જાય તો તમારે ત્રીજા બાળક માટે રજાઓ ફાળવવામાં નહીં આવે. માત્ર 180 એક બાળક માટે અને બીજા બાળક માટે પણ 180 દિવસ, એમ 2 પ્રસૂતિ માટે રજાઓ મળશે. તો આંગણવાડી મહિલાઓને પ્રસૂતિ જો હોય તો એમાં 2 પ્રસૂતિ સુધી એમને આ રજાઓ મળશે.
ગર્ભપાત રજા, પ્રસૂતિ કષ્ટ રજા, એટલે કે તમારે જે મિસકરેજ થઈ જાય તો ગર્ભપાત થાય કિસ્સામાં 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગરને 42 દિવસની ગર્ભપાત પ્રસૂતિ કષ્ટ રજા મળવા પાત્ર રહેશે. એટલે કે તમારે ગર્ભપાત થયો હોય કે એટલે મિસકરેજ થયું હોય તો એવા કિસ્સામાં તમને એક સાથે 42 દિવસની રજાઓ મળવા પાત્ર રહેશે. આ રજાઓ પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનદ સેવા કાર્યકાળ દરમિયાન એક જ વખત મળવા પાત્ર રહેશે. એટલે આખા તમે જ્યાર સુધી જોડાયા રહેશો આંગણવાડીમાં ત્યાર સુધીમાં ખાલી એક વખત જ તમને આ રજા મળવા પાત્ર રહેશે. આ અંગેના જરૂરી દસ્તાવેજો કચેરીને રજૂ કરવાના પણ રહેશે. એટલે કે તમારે આવું થઈ ગયું છે, મિસકરેજ થઈ ગયું છે, તો એ બધા મેડિકલ સર્ટિફિકેટ સાથે તમારે આંગણવાડીની હેડ ઓફિસ પર જમા કરાવવાના રહેશે. દિવાળીની રજાઓ તો પ્રતિ વર્ષ આસો વદ તેરસથી એટલે કે જે ધનતેરસ થાય છે ત્યારથી કારતક સુદ ચોથ દિન સુધી એટલે કે દિવાળીના 4 દિવસ પછી સુધી આમ 7ની દિવાળી રજાઓ આંગણવાડી કાર્યકર તેડાગરને બંનેને એક સાથે મળવા પાત્ર રહેશે. તો ટોટલ 7 દિવસની રજા દિવાળીમાં મળશે જે 13 થી શરૂ થશે અને દિવાળીના ચોથા દિવસ સુધી ચાલુ રહેશે. એટલે 7 દિવસ ટોટલ તમને દિવાળીની રજાઓ મળશે. એના પછી જોઈએ ઉનાળુ વેકેશન. તો પ્રતિ વર્ષ મે મહિનાની 1 થી 15 દિન એટલે કે ટોટલ 15 દિવસ સુધી આંગણવાડી કાર્યકરને મે મહિનાની 16 થી 30 તારીખ દિન 15 સુધી તેડાગરને વેકેશન મળવા પાત્ર રહેશે. એટલે કે આમાં કહેવા માંગે છે કે તમે જો કારીગર હશો તો કારીગરને 1 તારીખથી લઈને 15 તારીખ સુધી મે મહિનાની સ્ટાર્ટિંગ 15 દિવસ કારીગરને આ રજા મળશે. એના પછી 16 થી 30 તારીખ સુધી એમ 15 દિવસ તેડાગરને, એટલે બંનેને એક સાથે રજા ફાળવવામાં નહીં આવે. પહેલા કારીગરને મળશે, એના પછી તેડાગરને મળશે, એમ 15 દિવસ એક એક કરીને બંનેને મળશે. આંગણવાડી કાર્યકર તેડાગરની પ્રસૂતિ ગર્ભપાત રજૂઆત અન્વયે વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા બાળ વિકાસ યોજના અધિકારી શ્રીની રહેશે. એટલે કે તમારા જે હેડ છે બાકીની રજાઓ તમને કઈ રીતની મળશે, એટલે તમે કંઈક ઉપરથી ઓર્ડર આવ્યો હોય કે રજાઓમાં ફેરફાર કરવાના હોય તો એ બધું હક કોની જોડે હોય તો તમારા જે બી બાળ સત્તા વિકાસ અધિકારી છે એમની જોડે રહેશે. તો આ જેટલી બી રજાઓ બતાવી છે એ બધી રજાઓ સવેતન રહેશે. એટલે કે તમને આટલી જે રજાઓ બતાવી છે એ બધી રજાઓમાં તમને પગાર મળશે. જો આના સિવાય તમે એક્સ્ટ્રા રજા લો છો તો એ રજાઓ તમારી પગાર કપાશે અને તમને વોર્નિંગ પણ આપવામાં આવશે. અને વધારે રજા કરશો તો તમને જોબમાંથી બાકાત કરવામાં પણ આવશે. અને મિત્રો તમે અહીંયા ઘડી પડી એક વસ્તુ સાંભળો છો કે તમારે જોબ તાલીમ. આ જોબ તાલીમ શું છે એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે. હું એકાદ દિવસમાં એને પણ અપલોડ કરવાનું છું કે તમારે જ્યારે જોબ જોઈન કરો તો તમારે કઈ કઈ તાલીમો લેવાની છે એ વિશેની સંપૂર્ણ માહિતી હું અત્યારે એકત્ર કરી રહ્યો છું અને એના ઉપર વિડીયો બનાવી રહ્યો છું. તો મિત્રો એ વિડીયો પર તમે ધ્યાનથી જોજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને રાખો, જેથી હું જેમ વિડીયો અપલોડ કરું તમારા સુધી એ નોટિફિકેશન તમને એ વિડીયોની મળી જાય. અને આ જે રજાઓ છે એનો આખો પરિપત્ર બહાર પડે છે. તમે આ રજાઓ જોઈ શકો છો કે આખો આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે કે કઈ કેટલી રજાઓ તમારે મળવાની છે. જો આ પરચુરણ રજાઓ, પ્રસૂતિ રજાઓ, ગર્ભપાત રજાઓ, દિવાળી રજાઓ, ઉનાળુ વેકેશન, આ બધી રજાઓ તમને અહીંયા પરિપત્રમાં લખેલી છે. એ મેં જાતે બનાવેલી નથી, એ તો આમાં એક સાથે તમને દેખાતું નથી એટલા માટે એ મેં અલગથી લખીને મહેનત કરીને તમારા માટે આ વિડીયો બનાવેલો છે. તો તમે આ વિડીયોને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને તમે લાઈક કરી દો અને શેર કરી દો જેને પણ આ વિડીયોની જરૂર હોય. અને મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડી યોજનાની માહિતી કે કોઈ પણ સરકારી યોજનાની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ જરૂરથી કરજો. આભાર મિત્રો.